આપની સાથે પધારવાનો છું બંધુ દ્વારકા નગરીની અંદર મને વચન આપો બંધુ કે પણ ઘડીની અંદર આપ મારી સાથે પધારશો. મોટાભાઈ આપને કહો અને આપ તમે સાંભળો. પાપનો નાશ મારા આખેલ કરું છું. જે પૃથ્વીની અંદર મારા વિચાર છે પાંદડું નો તૂટતું હોય મોટા ભાઈ ઉગે ઉગે હું ધર્મ ધારણ કરું છું. ઉગે ઉગે પાપનું નાશ કરું છું, ધર્મની સ્થાપના કરું છું મોટા ભાઈ. હું પણ આપના સાથે પોકરણ પધારવાનો છું. આ મારો કોલ છે. છોડી દીધી રે વાલી છોડી દીધી આવી હોનાની જ્વાર છોડી દીધી આવી છોડી દીધી કાલા છોડી દીધી આવી હોનાની જ્વાર છોડી દીધી છોડી દીધી કાલા છોડી દીધી હોનાની જ્વાર. અરે સતી, હા મારા નાથ. હું દ્વારકા ગયો તો દ્વારકાના નાથે આપોઆપ દર્શન આપી આપણા વાંજા મેણું ભાંગ્યું. હે સતી, હા મારા નાથ. વાંજા મેણું ભાંગ્યું હે સતી, પણ બે પુષ્પો આપ્યા છે સતી. જે પહેલું પુષ્પ આપો એનું નામ તમે વિરમદેવ રાખજો અને બીજું જે પુષ્પ આપો એનું નામ રામદેવ રાખજો સતી. હા મારા નાથ. અને ભાદરવા દશમ કેરી રાતે આપની ઘરે ભગવાન અવતાર ધારણ કરશે. બહુ સારું નાથ. અને કુમકુમ ની જયારે પગલી મહેલમાં જયારે પડે ને તારે માનજો ભગવાન આપની ઘરે અવતાર ધારણ કર્યો છે સતી. બહુ સારું નાથ. અને કુમકુમ ના પગલા પડે બંને બાળકનો જન્મ થઈ જાય એટલે રાજ દરબારમાં મને ખબર આપજો સતી. જરૂર મારા નાથ. જરૂર ભૂલતા નહીં સતી. હા મારા નાથ. હે વાંજિયા મેના રે મારે દોયલા વાંજિયા મેના રે મારા દોયલા પેલું પેલું મારું પગલે ને પાડના ખોળા લો કુંદના જોને રે રે ના દે માં વાંજિયા મેના રે મારે દોયલા બાપ પિતા પુત્ર બની રાજા અજમલના વાંજિયા મેણા ભાંગ્યા છે. દ્વારકાના નાથ રાજા રણછોડ કોકણગઢમાં આવે